ગરમીના કારણે શારદાબેન હોસ્પિટલમાં 2 બાળકોના અવસાન થઈ ગયા છે। 10 થી 15 દિવસના નવજાત બાળકોના અવસાન થયા છે। શારદાબેન હોસ્પિટલમાં 5 દિવસમાં હીટ વેવના 26 કેસ નોંધાયા હતા। ગરમીનો પ્રકોપ દિવસે દિવસે વધુ લોકોને દજાડી રહ્યો છે ત્યારે આપણી સાથે છે શારદાબેન હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર હેતલ વોરા। તેમની સાથે વાત કરીશું। મેડમ, કયા પ્રકારના કેસ સામાન્ય દિવસો કરતાં વધ્યા છે? ગરમીના લીધે તાવ અને ડિહાઇડ્રેશનના કેસીસ વધ્યા છે અને ઘણા બધા પેશન્ટ ઝાડા ઉલટીવાળા બી આવી રહ્યા છે। કેટલો ઇન્ડોર પેશન્ટમાં વધારો થયો? ઇન્ડોર પેશન્ટમાં 10% જેટલો વધારો તો આપણે કહી જ શકીએ મિનિમમ, કારણ કે એપ્રિલમાં અમારો ટોટલ એડમિશન અમારું 3188 હતો અને મે મહિનામાં અત્યાર સુધીમાં ઓલમોસ્ટ 3000ની આસપાસ તો થઈ ગયો છે। 2 બાળકોના મૃત્યુ થયા હોવાની વાત છે। કયા પ્રકારે, કેટલી ઉંમર છે, તેની વિગત શું છે? બંને બાળક, એક બાળક 12 દિવસ અને એક બાળક 15 દિવસનું હતું। એટલે એમને મેઇન એમનું મૃત્યુ એમની કિડની ખરાબ થઈ ગઈ એના લીધે થયું, પણ એ લોકોને 103 104 તાવ અને ખૂબ જ ડિહાઇડ્રેશન સાથે આવ્યા હતા, જેમાં ન્યૂબોર્ન બાળક એટલે જે 1 મહિનાથી નાનું બાળક હોય એ લોકોનું ડિહાઇડ્રેશન થાય અને શરીરમાંથી જ્યારે પાણીનો શોષ પડે ત્યારે એમનું સોડિયમ ખૂબ વધી જાય અને આ સોડિયમના કારણે એમની કિડની અને એમના મગજ બંને પર અસર થાય, એટલે મૃત્યુ આ કારણસર થયું છે એમનું। ખાસ તો હીટ સ્ટ્રોકના ઓવરઓલ પેશન્ટ જોઈએ તો પાછલા 5-1 દિવસમાં કેટલા કેસ નોંધાયા છે? ઓલમોસ્ટ 21-5થી અમારી પાસે ટોટલ 26 પેશન્ટ છે। એમાંથી આ 1 મહિનાથી નાના બાળકો ઓલમોસ્ટ 16 જેટલા છે અને બાકીના 10 પેશન્ટ મોટા છે। ટૂંકમાં કહીએ તો દિવસે દિવસે સંખ્યામાં પણ વધારો, દર્દીની સંખ્યામાં પણ વધારો જોવાઈ રહ્યો છે, મૃત્યુઆંક પણ કેટલેક અંશે વધી રહ્યો છે, ત્યારે લોકોએ સાવધાની રાખવાની જરૂરિયાત છે। કેમેરામેન વિવેક ઠાકોર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। અને હવે સમાચાર સુરતથી।